જય શ્રી સ્વામિનારાયણ બધાને. આજે આપણો સેશન છે મહિમા અને સમજણ વિશે. તો અમારા ભાગમાં જે મહિમાનો વિષય આવ્યો છે તો એના વિશે થોડીક ચર્ચા કરીશું. જેના જે પોઈન્ટ્સ હશે એના વિશે ચર્ચા કરીશું. તો પહેલા સૌપ્રથમ આપણે જોઈએ સમજીએ કે મહિમા એટલે શું, કે મહિમાની વ્યાખ્યા કે ડેફિનેશન શું છે. તો ટૂંકમાં જોઈએ તો મહિમા એટલે કે જોવા જઈએ તો ઇમ્પોર્ટન્સ, કે કોઈ બી વસ્તુની ઇમ્પોર્ટન્સ હોય તો આપણે એને મહિમા જણાતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે પૈસા છે તો પૈસાનો આપણે ઇમ્પોર્ટન્સ હોય તો આપણે જ્ઞાન છે એટલે આપણે ખ્યાલ આવે કે પૈસાનો ઇમ્પોર્ટન્સ કે એનો મહિમા કેટલો છે. એવી જ રીતે ભગવાન કે ભગવાનના સંતો કે ભગવાનના સંબંધી કોઈ બી વસ્તુઓ હોય એ જો આપણે જ્ઞાન થાય તો આપણે જણાય કે મહિમા એનો કેટલો છે. મહિમા તો ઘણી પ્રકારના હોય છે, કે કંઠીનો મહિમા હોય, કે તિલક ચાંદાનો મહિમા હોય, માળાનો મહિમા હોય. પણ એના વિશે જયારે જ્ઞાન થાય ત્યારે આપણે જણાય કે એનો મહિમા કેટલો છે. પણ જ્ઞાન વિના મહિમા જણાય, એટલે મહિમા કે ઇમ્પોર્ટન્સ, જો આપણે ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે કોઈ બી વસ્તુનો તો આપણે ખબર પડે કે આનો મહિમા કેટલો છે. તો એ ટૂંકમાં મહિમાનો એટલો વ્યાખ્યા કે આપણે ડેફિનેશન કહી શકાય. હવે આગળનું આપણે જોઈએ, આપણે સુનિલભાઈ કહેશે કે મહિમાનો આપણે ડેફિનેશન તો જોયો, પણ મહિમાના કેટલા ફાયદાઓ છે એ આપણે સુનિલભાઈ તમે જણાવો. અને મહિમાના વિશે, મહિમાના ફાયદાના એક બે વાત હોય તે તમે એ પણ રજૂ કરજો. સુનિલભાઈ. જય સ્વામિનારાયણ બધાને. જે રીતે આપણે જોયું કે રમેશભાઈએ મહિમા વિશે વાત કરી કે મહિમા એટલે શું, અને મહિમા કેટલા પ્રકારના હોય, જેમ કે તિલક ચાલો, હરિભક્તોનો, બધા અલગ અલગ મહિમા હોય છે. તો હવે આપણે જોઈશું કે મહિમાથી ફાયદા શું. તો મહિમાથી ઘણા બધા ફાયદા છે. તો એક તો મહિમાથી જીવનમાં દાસત્વ આવે, મહિમાથી સંતો, ભક્તો, હરિભક્તોનો રાજીપો મળે, મહિમાથી ભગવાનનો રાજીપો મેળવી શકાય, મહિમાથી બધામાં ગુણ તમને દેખાતા હોય. તો હવે આપણને ખ્યાલ તો હોય કે મહિમાથી આ બધી વસ્તુ મળે, પણ આપણે એવા કોઈ સત્સંગમાં એવા હરિભક્તો કે એવું કોઈ ઉદાહરણ ખરા દ્રષ્ટાંત કે જેનાથી મહિમા નો ફાયદો થયો હોય? તો આપણે જોઈશું, એક ઉદાહરણ જોઈશું. તો માંગરોળના કમરસીભાઈ સત્સંગી હતા. એમના ઘરમાં કે કુટુંબમાં કોઈ સત્સંગ ન હતો, પણ એટલા સત્સંગી હતા. સમય જતા એ બીમાર પડ્યા, તો એમના ઘરવાળા કે એમના કુટુંબીજનો સેવા નતા કરતા એમની. તો આ વાતની પંચાળાના ઝીણા ભગતને ખબર પડી કે માંગરોળના કમરસીભાઈ હવે બીમાર પડ્યા છે, પણ એમની કોઈ સેવા કરતું નથી. તો ત્યારે ઝીણાભાઈ તો પંચાળાના રાજા કહેવાય, પણ એ માંગરોળ જાય છે ને એમના કુટુંબીજનોને વાતો કરે છે કે તમને બધાને વાંધો ના હોય તો હું અમને મારા ઘરે લઈ જાઉં અને હું એમની સેવા ચાકરી કરું. તો એ લોકો તો સત્સંગી હતા નહીં, એટલે તેમને હતું કે સારું લઈ જાઓ તમે ત્યારે. તો ત્યારે એમને કહ્યું કે વાંધો નહીં. તો હવે એ ચાલી શકે એવા નતા કમરસીભાઈ. તો એમને ગામમાંથી 3 મજૂરો શોધ્યા, પણ ચોથો મજૂર ના મળ્યો. તો ઝીણાભાઈ દરબાર રાજા હોવા છતાં પણ એમને ખાટલામાં બેસાડીને ચોથો મજૂર તરીકે પોતે રહ્યા અને એમના ઘરે લઈ ગયા. એમના ઘરે લઈ જઈને એમને સારી એવી એમની સેવા કરી અને એમના ઘરે રાખ્યા. જ્યારે કમરસીભાઈનો દેહ પડ્યો, એ પણ પંચાળામાં પડ્યો, અને પંચાળામાં દેહ પડ્યા પછી પણ એમના કુટુંબીજનો કોઈ આવ્યા ન હતા. પણ એની જગ્યાએ ઝીણાભાઈએ બધી એમની દેહ ક્રિયા પડ્યા પછીની જે વિધિ હતી એ બધી ઝીણાભાઈએ કરી. તો ઝીણાભાઈનો આ જે ગુણ હતો એ સ્વામિનારાયણ ભગવાનને બહુ ગમી ગયો, કે એક હરિભગત કોઈ સંબંધ નતો એમના જોડે, પણ એક કે મારો સત્સંગી છે, મારો હરિભગત છે, સત્સંગમાં છે એટલે મારો ભાઈ કહેવાય. અને એ જ્ઞાતિએ એમના ઘરે લાવીને એમની સેવા કરી. તો સ્વામિનારાયણ ભગવાનને આ વસ્તુ ગમી ગઈ. તો જ્યારે ઝીણાભાઈનો સમય જતા ઝીણાભાઈનો જ્યારે દેહ ત્યાગ થયો, ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમની નનામીનો ખભો આપ્યો હતો. તો એ ખભો આપવાનો કે એક હરિભગતની સેવા કરી, હરિભગતનો એટલો મહિમા ઝીણાભાઈને હતો કે જેથી કરીને એમને ભગવાનનો રાજીપો મળ્યો અને સત્સંગમાં એ ઇતિહાસ બની ગયો કે બીજા કોઈ હરિભગતને એમને સ્વામિનારાયણ ભગવાને ખભો નથી આપ્યો નનામીને.
પણ ખાલી એક ઝીણાભાઈને જ સ્વામિનારાયણ ભગવાને ખભો આપ્યો હતો. તો આવી રીતે એક ભગવાનનો રાજીપો પણ મહિમા હોય તો ભગવાનનો રાજીપો સરળતાથી પ્રાપ્ત થાય. પણ એ ક્યારે? તો જ્યારે આપણને મહિમા હોય સત્સંગનો, હરિભક્તોનો કે ભગવાનનો, સંતોનો. હવે એવા તો ઘણા બીજા બધા પણ કેટલા પણ ઉદાહરણો છે. પણ શાંતિભાઈ, તમને શું લાગે, બીજા કોઈ એવા ઉદાહરણ તમારા ધ્યાનમાં ખરા કે મહિમાથી ફાયદા થતા હોય? જય સ્વામિનારાયણ બધાને. હા, સુનિલભાઈ, તમે જેમ કીધું કે મહિમા હોય તો દાસવાતો પણ આવે, એવા બહુ ઘણા બીજા બધા મહિમાના ઉદાહરણો છે, અને મહિમાથી એવા ઘણા બધા ફાયદા થાય છે, એ પણ સાચી વાત છે. અને મહિમામાં આપણે જોઈએ તો તમે જેમ કીધું દાસત્વ પણ આવે છે, તો ઈ એકદમ બિલકુલ સાચી વાત છે કે મહિમા ભગવાનનો અને ભગવાનના ભક્તનો, સંતનો મહિમા હોય તો ઓટોમેટિક તમે નાના બની જાઓ, દાસાનું દાસ થઈને, બધાથી નાના થઈ અને દાસાનું દાસ થઈને ભગવાનની ભક્તિ કરો. મહિમા હોય તો જેવી રીતના દાસાનું દાસ થવાય તો ઓટોમેટિક માન છે તમારું, ઈ ઓટોમેટિક છે ઈ ટળે એમ. એ બધા અંતઃશત્રુ કામ, ક્રોધ, લોભ, ઈ એક માન ટળે, એની સાથે બીજા બધા અંતઃશત્રુ પણ સાથે ટળે છે. એટલે ઈ પણ એક મોટો મહિમાનો મોટો ફાયદો છે, લાભ છે કે બધા દાસાનું દાસ થવાય અને એનાથી અંતઃશત્રુ બધા કંટ્રોલમાં આવે છે અને એનો પણ ફાયદો છે. ને બીજી એક વાત જોઈએ તો વચનામૃતના આધારે કહીએ તો 55મું વચનામૃત છે, એમાં પણ મહારાજે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે મહારાજ પ્રત્યે કરેલો છે કે વાસના છે, વાસનાને ટાળ્યાનું એવું કયું સાધન છે કે ઈ સાધન વડે વાસના છે સંસારની ઈ બધી ટળી જાય. તો ત્યાં શ્રીજી મહારાજ કહે કે 4 વસ્તુ ત્યાંનો ઉલ્લેખ કર્યો કે શ્રદ્ધા હોય, અને હરિ પ્રત્યે અને હરિના વચન પ્રત્યે વિશ્વાસ હોય, અને હરિ પ્રત્યે પ્રીતિ હોય, અને ભગવાનના સ્વરૂપનું એને મહાત્મા હોય, મહિમા હોય. તો ત્યાં પણ મહિમાની વાત કરી, અને ત્યાં પણ એમ કીધું શ્રીજી મહારાજ કે બીજા કદાચ 3 ઓછા હશે, શ્રદ્ધા, વિશ્વાસ કે પ્રીતિ કદાચ ઓછા હશે ને, તો મહાત્મા સહિત ભગવાનનું સ્વરૂપનું મહાત્મા હશે તો ઈ 3 ઓછા હશે તોય પણ એની વૃદ્ધિ થશે. ઈ પણ મહારાજ ફાયદો બતાવ્યો કે વાસના છે ઈ એનાથી ટળી જાય. મહિમા હોય, સ્વરૂપનું પૂરેપૂરું મહિમા હોય તો ત્યાં વાસના પણ ટળી જાય. એવા ઘણા પણ ઉદાહરણો છે. આપણે એક ઉદાહરણ લેશું કે ગઢડામાં ઉકા ખાચર અને એના પત્ની, ઈ પણ મહારાજનો મહિમા અને સંતો અને ભક્તોનો એને સેવા કરવાનું અંગ, સેવા કરવાથી મહારાજનો રાજીપો એને પ્રાપ્ત થયો. તો એની વાત એવી છે કે ઉકા ખાચર અને એના પત્ની ઈ બંને અભણ, અને સવારના સંતો, હરિભક્તો જે હોય ઈ નદીએ નાવા જતા, હવાના પોરમાં વહેલા સ્નાન કરવા જાય ત્યારે પગમાં કાંટા વાગતા, કાંકરાઓ હોય એ બધા એને પગમાં વાગતા. તો એક દી ઉકા ખાચરને થયું કે આ બરોબર નહીં એમ. તો બધા સ્નાન કરવા જાય સવારના ઉઠીને હરિભક્તો, એના પહેલા ઉકા ખાચર અને એના પત્ની બંને સાથે મળી અને આખો નદીએ જવાનો જે રસ્તો છે સ્નાન કરવાનો, આખો સાફ કરી નાખે. અને બધા સંતો હરિભક્તો ત્યાં સ્નાન કરવા જાય ત્યારે જુએ કે આ તો રસ્તો કંઈક ચોખ્ખો અને સાફ કરી જાય છે. તપાસ કરતા એને ખબર પડી કે આ તો ઉકા ખાચર અને એના પત્ની સાફ કરે છે એમ. તો ઉકા ખાચરને બોલાવીને કહે, સંતો હરિભક્તો બધા હતા, કે તમને આ કામ ન કરવું જોઈએ. તો ઉકા ખાચર કે આ જેવું કામ છે કે મને આવડે છે એમ. તો એવી રીતના ઉકા ખાચર હરિભક્તો અને સંતોનો મહિમા જાણ્યો. અને એવી જ રીતના વાત આવે કે ત્યાં શ્રીજી મહારાજ ઓટા ઉપર બેસી અને દરરોજ કથા વાર્તા કરવા માટે એ હરિભક્તોને લાભ આપવા આવતા. તો એક દિવસ એવું બન્યું કે એ ઓટા ઉપર કૂતરું કઈક બગાડી ગયું હશે એમ.
તો બધા સ્નાન કરીને પાછા આવ્યા સંતો હરિભક્તો, અને જોયું કે આજે મહારાજ આવશે તો પછી કથા વાર્તા માટે બેસશે ક્યાં. તેમ વિચાર કરે છે. ત્યાં ઉકા કાચર સ્નાન કરીને પાછા ત્યાં આવે છે અને જુએ છે. કાંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ પાણી લઈ, સંજવાળો લઈ અને સાફ કરી નાખે છે. પછી પાછા, કેમ કે પાછા સત્સંગી હતા એટલે એવું કર્યું, એટલે પાછા સ્નાન કરવા માટે નદીએ જાય છે. આ બાજુ મહારાજ આવ્યા, સભા કરી, ઓટા ઉપર બેઠા, સંતો હરિભક્તો આગળ સભા કરીને, સભા ભરાઈને બેઠી છે. ત્યાં મહારાજ પૂછે છે કે આજે ઉકા ખાચર નથી દેખાતા, કાંઈ મોડા પડી ગયા લાગે છે એમ. તો જે હરિભક્તોને ખ્યાલ હતો એ બધી જે એવી રીતના વાત હતી એ કહી કે આવી રીતના થયું હતું. તો પછી ત્યાં પાછા એટલામાં તો ઉકા ખાચર પાછા આવ્યા, ત્યાં સભા ચાલુ છે, અને ત્યાંથી ભગવાન ઉભા થઈ અને ઉકા ખાચરને બખમાં લઈને ભેટ્યા કે તમને એટલો એનો ભગવાનનો કહેવાનું એવું કે ઉકા ખાચર એટલો ભગવાનનો મહિમા સમજીને આવા સેવા કરતા. ગમે એવી નાની સેવા હતી, પણ કેને કોઈ કીધું નહીં, કાંઈ કીધા વગર સેવા કરી તો ભગવાન રાજી થઈને કે ઉકા ખાચર તમે તો છો ભલા, કીધા વગર તમે બધી સેવા શોધી લો છો એમ. તો કહેવાનું એ કે સંતો ભક્તોનો મહિમા આ રીતના હોય તો આવા બધા કાર્યો થાય, અને મેન વસ્તુ તો એ છે કે મહારાજ નો રાજીપો એને મળે એમ. એવા ઘણા બધા એવા ફાયદાઓ છે. હવે આપણે ઈ તો જાણ્યું કે ફાયદા ઘણા થાય છે એમ, કે મહિમા હોય ભગવાનના, ભજવાનો, હરિભક્તનો મહિમા હોય તો ફાયદા થાય છે. પણ જે સત્સંગમાં એવા પણ હોય કે જેને એટલો ખપે એટલો મહિમા ન હોય એમ, કે સત્સંગ કરતા હોય પણ જેવો જોઈએ એવો મહિમા ન હોય એમ. તો એ મહિમા ન હોય એવા સત્સંગીઓનું જીવનમાં એનું જીવન કેવું હોય એવું આપણે જરાક રમેશભાઈને પૂછશું કે આગળ એની વિશે જરાક જણાવે કે એવા ભક્તો, મહિમા વગરનો ભક્તોનું કેવું જીવન હોય. ઓકે, શાંતિભાઈ જણાવ્યું કે જેના ભગવાનનો મહિમા હોય તો એનું જીવન કેવું હોય છે. હવે જેને ભગવાનનું કે ભગવાનના ભક્તનો મહિમા ના હોય, સત્સંગી તો હોય, પણ ભગવાનના મહિમા, ભગવાનના ભક્તનો મહિમા ઓછો હોય છે, તો એનું જીવન કેવું હોય. તો આપણે જેમ જાણીએ કે એનું જીવન તો એવું હોય કે જેમ આપણે સરસ મજાનું શાક કે જમવાનું બનાવે પણ એમાં મીઠું ના નાખ્યું હોય તો એ જમવાનું મોરું લાગે. તો એનો જે સત્સંગી છે, ભગવાનના મહિમાનો વગર એનો સત્સંગ મોડો પડી જાય, તો એના જીવનમાં રસ ના હોય. મહિમા હોય ભગવાનમાં, તો સત્સંગ છે, સત્સંગમાં રસ હોય. કથામાં બેસતા હોય, ભજન ભક્તિ કરતા હોય, પણ મહિમા વગરની ભજન ભક્તિ ને કથા સાંભળતા હોય તો એ કથા શ્રવણનું કાંઈ મતલબ નથી. તો એ મહિમા છે એ તો એ સત્સંગ કર્યો ના કહેવાય. તો એમાં રસ ના હોય તો એ કાંઈ કરીને ઉપર છેલ્લો સત્સંગ કહેવાતો હોય. જેમ કે 10-12 વર્ષની કન્યા હોય ને એને ક્ષય રોગ થયો હોય, એવી જ રીતે જે આ ભગવાનની મહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે. અને જેના હૃદયમાં કલ્યાણકારી ગુણ ના હોય ને, પણ જો ભગવાનનો મહિમા હોય ને, તો એના હૃદયમાં સર્વે ગુણ પોતે આવે છે. અને ભગવાનનો મહિમા મહારાજે એ પણ કારણીના 9મા વચનામૃતમાં એ પણ કીધું છે કે ભગવાનનો જેનો મહિમા ન સમજ્યો તેને ભગવાનના ભક્ત સાથે વેર બાંધાય માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મ્ય ન જાણે તો એને તો અડધો મહારાજ કે અડધો વિમુખ જાણવો. એટલે જેમ કે આપણે મછિયારા ગામ હતું, એના બાજુમાં બીજું એક નાનું ગામ હતું, એમાં મોટી બાઈ નાની બાઈ રહેતા. ને નાની બાઈ ને મોટી બાઈ ને ભગવાન પ્રત્યે પ્રીતિ તો ખરી, પણ મોટી બાઈને થોડુંક પોતામાં એવું કે હું જમાડું, નાની બાઈ ના જમાડે. એટલે એને થોડોક મહારાજે કીધું કે હવે મોટી બાઈ તમે નાની બેન રસોઈ બનાવવા આપજો, તમે તો બહુ રસોઈ કરીને અમને જમાડી છે. પણ એને નાની બાઈ સાથે વેર બાંધાઈ ગયો.
ને ને થોડુંક બોલચાલ થઈને એટલે મહારાજ જયારે નાનીભાઈ જયારે જમવાનું બનાવતા ત્યારે મહારાજને જમવાનુંમાં રેતી નાખે ને મીઠું વધારું નાખી દે, એવી રીતે મહારાજ આખો એનો થાળ જમી ગયા. પણ મહારાજ કાંઈ બોલ્યા નહીં. છેવટે મહારાજે મોટીબાઈને કીધું કે મોટીબાઈ, તમે તો આવડા મોટા થઈને પણ આને તમારી બેન સાથે વેર બાંધ્યો ને અમને તો તમે ભગવાન જાણો છો, અમને ભગવાન જાણતા પણ તમે આમ કીધું. એટલે મહારાજ કીધું, તમે અમારો મહિમા જાણ્યો નથી પૂરેપૂરો, એટલે તમે આવી રીતે કર્યું. એટલે ભગવાનના ભક્ત કહેવાતો એ સત્સંગી હોઈએ, પણ ભગવાન જ્યાં સુધી કે ભગવાનના ભક્તનો મહિમા ન જાણ્યો હોય તો મહારાજ કીધું કે આપણે અડધા વિમુખ છીએ ને. પણ એવો ના હોય તો ભગવાન કીધું એ પૂરેપૂરો સત્સંગી કહેવાય. ને વચનામૃતમાં વડતાલના 11 વચનામૃતમાં ગોપરાન સ્વામીના પ્રશ્નો મહારાજને ગોપરાન સ્વામી પૂછે કે સંસારની વિશે જે પંડિત કહેવાતો હોય મોટો ને પુરાણ પર સર્વે વાંચ્યો હોય, પણ તેને ભગવાનનો ને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી? ત્યારે મહારાજે કીધું કે એને ભગવાનનો પૂરેપૂરો આસર નથી, અને એનામાં કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, ઈર્ષ્યાજી છે એ જે પોતામાં છે એવું ને એવું એને ભગવાન અને ભગવાનના સંતમાં જાણે છે, પણ એમ નથી સમજતો કે આવડા મોટા ભગવાનના મોટા સંત છે, અહો કે બ્રહ્માંડ હલાવી નાખે, કે એક જગ્યાથી ખડીને બીજા જગ્યા બ્રહ્માંડને રાખવું ને એવા મોટા મોટા સંતો છે ભગવાનનો, કે એવડો મોટો મહિમા સમજે તો કે મહારાજ કે એ અમારો ખરો સત્સંગી કહેવાતો હોય ને એ પાકો સત્સંગી કહેવાય. પણ ઉપર છેલ્લું જે સત્સંગ હોય એ કે મહારાજ કે એનું જે જીવન છે એ તો મોડું એનું જીવન છે, એમાં મજા ના હોય, એમાં રસ ના હોય. એટલે મહારાજ કે મહિમા જે છે એ તો ભગવાનનો મહિમા એવી રીતે જાણો કે આ તો અહોપણું થઈ જવું છે. ભગવાનનો જયારે સત્સંગ ભજન ભક્તિ કરીએ તો મહારાજ કે એનો ભગવાનનો અને ભગવાનના સંતનો કે ભક્તોનો મહિમા એવી રીતે જણાય. હવે આપણે જાણ્યું કે ભગવાનનો મહિમા વિશે જાણ્યું, કે મહિમાના ફાયદા જાણ્યા, કે એના વિશે બીજી ઘણી બધી વાતો કરી. હવે આપણે સુનિલભાઈને કહીએ કે આપણે બધો મહિમાને એ બધી થોડીક વાતો કરીએ, પણ હવે મહિમા કેવી રીતે આવે તો એ સુનિલભાઈ તમે જરા કહેશો એક બે વાત એના સંબંધમાં? હા, ચોક્કસ રમેશભાઈ. આપણે જોયું કે આપણા જીવનમાં મહિમા ન હોય તો શું થાય, પણ હવે આપણે જોઈશું કે મહિમા આપણા જીવનમાં કેવી રીતે આવી શકે. તો એક તો આપણા જીવનમાં મહિમા લાવવા માટે સૌથી પહેલા જરૂરી છે કથા વાર્તા, પછી જરૂરી છે સંત સમાગમ, પછી જરૂરી છે શાસ્ત્રનું વાંચન. આ બધું કરવાથી મહિમા વધે. પછી છે મહિમા વાળા જે હરિભક્તો હોય એમનો તમે સંગ કરો તો સહેજે સહેજે તમારામાં પણ મહિમા આવી શકે છે. પાંચમું છે સૌથી મહત્વનું કે આ બધું કરો પણ તમે પુરુષ પ્રયત્ન ના કરો તો આપણા જીવનમાં મહિમા ના વધે. એટલે પુરુષ પ્રયત્ન પણ જરૂરી છે મહિમા આપણા જીવનમાં લાવવો હોય તો. હવે આપણે એક ઉદાહરણ જોઈશું કે મહિમા કેવી રીતે જીવનમાં આવતો હોય છે. તો ગ્વાલિયરની બાજુમાં બામરોળી કરીને એક ગામ છે. તો જ્યારે આપણે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને સંતો અમદાવાદથી છપૈયા જતા ત્યારે બામરોળી ગામમાં ત્યાં આગળ થઈને પ્રસાદ થતા. તો બામરોળીમાં કોઈ સત્સંગી ન હતું, ગામમાં કોઈ સત્સંગ નહીં, પણ ગામના લોકોને એટલું હતું કે આ સ્વામિનારાયણ ભગવાન છે પૃથ્વી ઉપર ભારત દેશમાં, અને આ એમના દીકરા છે, તો લાવો એમને આપણા ગામમાં બોલાવીએ. તો પછી ગામના બધા આગેવાનો મહારાજશ્રીને પ્રાર્થના કરે છે કે તમે અહીંયા આવ્યા છો તો અમારા ગામમાં પધારો સંતોને, અને અમારા ગામમાં આવો અને થોડી વાતો કરો. તો ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા સંતો અને હરિભક્તો બધા બામરોળી ગામમાં જાય છે, અને ત્યાં એક રાત રોકાણ કરે છે, અને આગેવાનો હરિભક્તો વાતો કરે છે, બધી સંતો ભગવાનની મહિમાની વાતો કરે છે. તો એ ગામમાં કઈ ભગવાનનું કઈ સત્સંગ નહોતું, પણ આચાર્ય મહારાજ અને સંતો પધાર્યા તો ધીરે ધીરે ગામમાં ભગવાનની બે વાતો થાય. જેટલી વખત મહારાજશ્રી અમદાવાદથી સંતો કે મહારાજશ્રી અમદાવાદથી છપૈયા જાય તો બામરોળી ગામમાં નાઈટ રોકાતા અને રાતે ભગવાનની વાતો કરતા. તો ધીરે ધીરે કરીને ગામમાં બધાને સત્સંગ થયો. હવે સત્સંગ થયો અને સત્સંગ એટલો મજબૂત, એટલો મહિમા ભગવાન પ્રત્યે ગામના લોકોને થયો, અને ત્યાં આજુબાજુમાં ડાકુઓનો બહુ ત્રાસ હતો એ વખતે. તો જ્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ ત્યાં જતા તો અયોધ્યા પ્રસાદજી મહારાજને બધા હરિભક્તોએ વાત કરી ત્યાં ગામના લોકોએ કે અહીંયા આજુબાજુ ડાકુઓનો બહુ ત્રાસ છે. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને સંતોએ કહ્યું કે
તમે ચિંતા ના કરશો, અમે અહીંયા તમને મંદિર ભગવાનની પધરામણી કરાવી આપીએ છીએ. અને એ ગામમાં બાંભરોળીમાં ભગવાનની મંદિર બનાવ્યું. અને અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું કે તમારો બધો એટલો બધો તમારા બધાનો મને ભાવ છે અને તમારું મહિમા, તમારો ભગવાન પ્રત્યે, સત્સંગ પ્રત્યે તમારું જે દ્રઢપણું છે એ જોઈને અમે એક વચન આપીએ છીએ કે આ ગામની અંદર કોઈ પણ દેહ ત્યાગ કરશે, એ પછી ડાકુ હશે કે નાનામાં નાનો હરિભગત હશે કે સત્સંગી નહીં હોય તો પણ એને ભગવાન સ્વામિનારાયણ એમના ધામમાં લેવા આવશે. તો એ ગામ હવે આપણે જોઈએ કે આ કેવી રીતે થયું. ગામમાં કોઈ સત્સંગ નહોતો કે નહીં કોઈ સંતો હરિભક્તો, ખાલી એટલું ખબર કે સ્વામિનારાયણ ભગવાન ભારત પૃથ્વી ઉપર ફરે છે અને આ એમના દીકરા છે, બસ એટલો એમનામાં ભાવ આવ્યો અને ગામમાં લાવ્યા તો આખો ગામને મહિમા આવ્યો કે ભાઈ આ ભગવાનના દીકરા હતા, એટલો જ મહિમા આવ્યો અને એમાંથી આખો ગામ સત્સંગી થયું. તો આવી રીતે ઘણા બધા જીવનમાં આપણે લાવી શકીએ, મહિમા વધારી શકીએ. હવે આપણે જોઈ આવા બધા તો કેટલા પણ બીજા બધા ઉદાહરણો છે. તો આપણે શાંતિભાઈ, તમને ધ્યાનમાં કોઈ એવું ખરું કે મહિમા આપણા જીવનમાં વધારવો હોય તો શું કરવું જોઈએ? હા સુનિલભાઈ, તમે જે વાત કરી શાસ્ત્રો સંતોનો સમાગમ, એ બધાથી મહિમા જાણવું હોય તો જણાય અને એનાથી પણ મહિમા વધે. એક બે ઉદાહરણ આપ્યા. પણ એક બીજું એક છે કે ભગવાનનો મહિમા તો પેલો સમજવો હોય ને તો ભગવાન કેટલા મોટા છે એની સમજણ હોવી ખપે કે ભગવાન શું કરી બતાવે છે, એનાથી શું ફાયદા થાય. ભગવાનનો રાજીપો મળે એટલે આપના બધા 84 લાખના જન્મ ફેરા ટળી જાય. ઈ એક સમજણ કથા વાર્તાથી સાંભળીને ઈ એક એનામાં હોવું જોઈએ. અને પછી આ લોકમાં પરલોકમાં સુખિયા થવાય, અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય. એવું બધું જ્ઞાન મહિમા તો આવે, એ બધું જ્ઞાન હોય તો, જેમ રમેશભાઈ પેલા વાત કરી હતી એવી રીતના. એટલે બીજું એક આપણે લઈએ તો ગીતામાં પણ એક વાત આવે કે ભગવાનનું ભજન કરતો હોય, શ્રદ્ધા સહિત ભજન અને ભગવાનને સંભાળતો હોય તો એનામાં એવી બુદ્ધિ આવે. એમાં શબ્દ લખેલો છે કે એનો બુદ્ધિ યોગ થાય છે, કે ભગવાનના પ્રતાપથી એમાં બુદ્ધિ આવે છે. ભગવાનનું ભજન કરે છે, શ્રદ્ધાથી સંભાળે છે તો એનામાં બુદ્ધિ આવે. તો એ બુદ્ધિ વડે પણ મહારાજનો મહિમા સમજાતો હોય છે. એમ તો એ એક પણ એક વાત આવે છે. તો એવી રીતના આપણે બધું ડિસ્કસ કર્યું સ્ટાર્ટિંગ થી, એનો મહિમા, એના ફાયદા, એના ગેરફાયદા અને કેવી રીતના આવે. તો અત્યારે આ આપણે મહિમાનો અહીંયા ટોપિક છે તો એ આપણે અહીંયા પૂર્ણ કરશું અને ભગવાનની પ્રાર્થના કરશું કે સત્સંગમાં રહીને આપણો બધાનો ભગવાન પ્રત્યે, હરિભક્તો પ્રત્યે, ભગવાનના સંતો પ્રત્યે મહિમા વધતો રહે. એ સાથે આપણે અહીંયા મહિમાના ટોપિકને પૂર્ણ કરશું અને આગળ જે ટોપિક છે એનું ડિસ્કશન લેશે. જય સ્વામિનારાયણ બધાને. આ ભક્તોએ મહિમાની ઘણી સારી વાત કરી કે જીવનમાં મહિમા હોય તો દાસત્વ આવે, અને મહિમા સત્સંગમાં બહુ જરૂરી છે. જો મહિમા વગરનો સત્સંગ કરીશું તો આગળ જતા સત્સંગમાં કોઈ રસ રહેશે નહીં અને વિમુખ પણ થઈ શકાય છે જો મહિમા નહીં હોય તો. એટલે સત્સંગમાં આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે મહિમા ખૂબ જ જરૂરી છે. અને મહિમાથી જ સત્સંગમાં વૃદ્ધિ પણ થાય છે. એટલે સત્સંગમાં મહિમા જેટલો જરૂરી છે તેટલો સમજણ પણ જરૂરી છે. અને સમજણ સાથે જો મહિમા કરીએ તો જીવનમાં સત્સંગમાં આગળ વધતા વિમુખ થવાની કે કોઈ રીતની નો ભય રહેતો નથી. માટે સમજણ પણ સત્સંગમાં એટલી જરૂરી છે. એના માટે આપણે ઉદાહરણ લઈએ કે આંબા શેઠ હતા, જે સવારે વહેલા 2 વાગે ઉઠીને ભગવાન માટે 52 લીલા દાંતણ લઈ આવે અને ભગવાન સ્વામિનારાયણ ઉઠે પેલા દાંતણ લાવીને તૈયાર રાખતા હતા. આવી સેવા એ બહુ મહિમાથી કરતા અને ઘણા વર્ષો સેવા કરી. હવે આપણે જોઈએ કે રોજ રાત્રે 2 વાગે ઉઠવું અને દાંતણ લેવા ચાલતા 4-5 કિલોમીટર જવું અને ભગવાન ઉઠે પેલા એ રેડી કરવું. આવી રોજ સેવા ક્યારે થાય કે જયારે ભગવાનનો અપાર મહિમા હોય ત્યારે થાય. પણ જયારે મહારાજે અદીબાના ખભા પર હાથ મૂક્યો અને આ દ્રશ્ય એ આંબા શેઠે જોયું ત્યારે એમને ભગવાનનો અભાવ આવી ગયો અને
એ સત્સંગમાંથી વિમુખ થઈ ગયા, સત્સંગ છોડીને જતા રહ્યા. પણ આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ, જેમ પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું અને મુક્તાનંદ સ્વામીએ અંબા શેઠને જઈને ભગવાનનું સર્વોપરીપણુની વાર્તાઓ કરી અને પછી એને અંબા શેઠને પાછા લાવ્યા. પણ આપણે બીજી બાજુ જોઈએ તો આપણે શિવલાલ મહેતા, ભગવાન એક વખત મહારાજ એક વખત શિવલાલ મહેતાના ઘરે સભા કરીને બેઠા હતા. ત્યાં મોટા મોટા સંતો તેમજ હરિભક્તો પણ હતા. ત્યારે મહારાજે પ્રશ્ન કર્યો કે તમે અમને કેવા જાણો છો? ત્યારે ઘણા સંતો અને હરિભક્તોએ પોતાના બુદ્ધિમત્તા પ્રમાણે આન્સર આપ્યા. ઘણા કે મહારાજ તમે કહો તો તમારા માટે અમે માથું મુંડાવી દઈએ, ઘણા કે મહારાજ અમે ગરબા લૂંટાવી દઈએ, કહે કે મહારાજ અમે સંસાર છોડી દઈએ. બધાએ પોતાની બુદ્ધિમત્તા પ્રમાણે જવાબ આપ્યા, પણ શિવલાલ મહેતા કઈ જવાબ આપ્યો નહીં. ત્યારે મહારાજે પૂછ્યું, મહેતા તમે કઈ નહીં કહો? મહેતા કે મહારાજ આ બધા જે જવાબ આપ્યા એમાં મને કઈ મોટપ જણાતી નથી. મહારાજ કેવું કેમ? એટલે કે મહારાજ ગરબા લૂંટાવી દઉં અને સંસાર છોડી દેવો તો ઘરમાં કંકાસ થાય, ઝઘડા થાય તો ઘણા લોકો ગરબા છોડી દેતા હોય છે અને સંસાર છોડી દેતા હોય છે. અને માથું કપાવી નાખવું મતલબ કે રાજા હોય, રાજાના સૈનિકો હોય, રાજાને બચાવવા માટે એમનું માથું કપાવી દેતા હોય છે. એમાં કઈ મોટપ મને જણાતી નથી. તો મારે મહારાજે કીધું કે તો તમે મહારાજે એમ કીધું કે તમે અમારો તમારે કેવી સમજણ છે? ત્યારે શિવલાલ મહેતાએ કીધું કે મહારાજ કે મને તમે અહીંયા જેવા દિવ્ય સ્વરૂપે બેઠા છો અને તમારી જેવી નિગુણ મૂર્તિ મને દેખાય છે, એવી એવી મૂર્તિ અક્ષરધામમાં પણ દેખું છું કે તમે મને જણાય છે. અને મહારાજ તમે અહીંયા બેઠા કોઈ પણ મનુષ્ય ચરિત્ર કરો કે દિવ્ય ચરિત્ર કરો, પણ મારા મનમાં જરાય સંશય થાય નહીં અને મને તમારા પર જરા પણ અભાવ ગુણ આવે નહીં, એવી મારી સમજણ છે. ત્યારે મહારાજે કીધું કે શિવલાલ મહેતાની સમજણ મોટી છે. મતલબ અહીંયા કહેવાનું એટલું કે આંબા શેઠ હતા, એમનો મહિમા બહુ ઘણો હતો અને ભગવાનની આવી બહુ જ જે અઘરી સેવા કહેવાય એ કરતા હતા. પણ ભગવાનનું મનુષ્ય ચરિત્ર દેખ્યું, તેમના મનમાં ભગવાન પ્રત્યે અભાવ આવી ગયો, કેમ કે એમને સમજણમાં ફરક હતો. માટે મહિમા કરતા કરતા સમજણ પણ કેળવવી જરૂરી છે. અને સમજણ સાથે મહિમા હશે તો સત્સંગમાં વૃદ્ધિ ખૂબ જલ્દી થશે. સાવંત ભગત, તમે સમજણની વ્યાખ્યા કેવી રીતે કરશો? સમજણની વ્યાખ્યામાં મહારાજે પ્રથમના 6 અને 16મા વચનામૃતમાં કીધું છે કે સત અને અસતનો જે વિવેક રાખે એને સમજણ કહેવાય. સમજણ છે એ તમને આ લોકમાં બી જરૂરી છે, સંસાર વ્યવહારિક જીવનમાં બી ખૂબ જરૂરી છે, સાથે સાથે સત્સંગમાં બી ખૂબ જ જરૂરી છે. અગર આ લોકની દ્રષ્ટિએ આપણે સમજણની વાત કરીએ તો આપણને ખબર હોવી જોઈએ કે શું ખાવું ના ખાવું, શું જોવું ના જોવું, કોનો સંગ કરવો ના કરવો, અને આપણે બધાએ પોતપોતાના દોષો કે આપણા પોતાના સ્વભાવ હોય એ ઓળખવા જોઈએ અને આત્મચિંતન કરીને એ સ્વભાવો કે દોષો ટાળવા એ માણસે પોતે સમજણ રાખીને એના ઉપર ઇમ્પ્રૂવ કરવા માટે ટ્રાય કરવું જોઈએ. અગર સત્સંગની વાત કરીએ તો સત્સંગની અંદર અગર જોઈએ કે તમને મહારાજનો મહિમા હશે અથવા તો સંતોનો મહિમા હશે પણ સમજણ ખરેખર નહીં હોય તો ઘણા બધા ચરિત્રો આપણે સાંભળ્યા છે કે સમજણ નથી કે એના હિસાબે ઘણા બધા હરિભક્તો સત્સંગ છોડીને જતા રહ્યા છે. હવે ઘણીવાર આપણે ઘણા બધા હરિભક્તો હશે, સંતો પાસે માંગણી, આ સંસારના કોઈક સુખની માંગણી કરતા હશે કે મહારાજ પાસે ઉપવાસ રાખતા હશે, અને એ વસ્તુ સપોઝ કરો કે મહારાજની દયાથી કે સંતોના આશીર્વાદથી અગર મળતી ના હોય તો એમને અભાવ ગુણ આવી જાય કે ઘણીવાર એ સત્સંગમાંથી પડી બી જતા હોય છે. પણ અગર ખરેખર સાચી સમજણ હશે તો જેમ મહારાજની ઈચ્છા છે એમ સમજીને એ લોકો જીવન વ્યતીત કરશે. જ્યારે સુખના દાડા હશે ત્યારે માણસને સમજણ એટલું બધું નહીં રાખે, પણ જ્યારે દુઃખના દાડા આવશે ત્યારે ખરેખર કસોટી છે કે સત્સંગની અંદર ખરેખર મહારાજ પર, સંતો પર એટલો દ્રઢ વિશ્વાસ રાખવો અને જેમ મહારાજ કરે છે એવી રીતે એવી સમજણ રાખવી એ અગત્યની છે. એટલે અગર મયુર ભગત, અગર સમજણ છે તો સમજણનું મહત્વ શું છે એના વિશે તમે કંઈ કહી શકો છો? હા, હવે સૌથી પહેલા તો આપણા અંગત જીવનમાં કે સત્સંગમાં સમજણની બહુ જરૂર પડે છે. જો આપણામાં સમજણ હોય તો પોતાનો સ્વભાવ ઓળખી શકીએ છીએ. પોતાના સ્વભાવ ઓળખી શકે તે પોતાના દોષ પણ ઓળખી જાય છે અને પોતાના
ખરાબ સ્વભાવ અને દોષ પણ ટાળી શકે છે. એવી સમજણ સાથે આ સંસારમાં મનુષ્ય પણ સુખી થાય છે અને સત્સંગમાં પણ ખૂબ સુખ મળે છે. આપણે સત્સંગમાં બોટાદના શિવલાલ શેઠની વાત કરીએ તો એમને ભયત્માનંદ સ્વામી એમને બહુ વડતાલમાં સેવા કરી હતી અને એમને વડતાલમાં એ સ્વામી જોડે આશીર્વાદ માગી લીધા હતા, વચન માગી લીધું હતું જ્યારે તમે ધામમાં જાઓ પછી એના 12મા વખતે તમે મહારાજ સાથે આવીને મને પણ ધામમાં લઈ જજો. એટલે એમને શિવલાલ શેઠે પોતાની બધી ધન સંપત્તિ બધું સુખ જ હતું, પણ એમને બધું ધન સંપત્તિ એમને પોતાના દીકરા અને પિતાને સોંપી દીધું. તો અને એમનામાં એટલી સમજણ હતી કે આ જીવન, આ જગતના જે દરેક વિષયો છે એ બધા નાશવંત છે, એ બધા નાશવંત છે. આ ભગવાને આપણને જે જીવન આપ્યું છે તો ભક્તની ભગવાનની ભક્તિ કરવા માટે છે. તો એ શિવલાલ ભગતનામાં એટલી સમજણ હતી અને અખંડ ભગવાનની સેવામાં રહેવું એવી સમજણ હતી એમનામાં. અને બીજું જોઈએ તો આપણા સમજણ હોય તો સંસારમાં દુઃખ આવવાથી પણ એ મનુષ્ય ભાગી પડતો નથી અને એને કઠિનાઈનો સામનો કરીને ઉગરી આવે છે. આપણે કુંડાળના રાયબાઈનો પ્રસંગ જોતા આપણે સમજીએ કે એક વખત ગામના દરબારો સાથે અને એમના પુત્ર સાથે એમને લડાઈ થઈ હતી. એમાં એ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઈજામાં એમને શ્રી હરિને યાદ કર્યા હતા અને શ્રી હરિને એમને પ્રાર્થના કરી કે તમે મને હવે ધામમાં લઈ જાઓ. ત્યારે શ્રી હરિ પોતે એ રાયબાના પુત્રને ધામમાં સાથે લઈ ગયા હતા. પછી એ સમાચાર ધામમાં ગયા પછી એ સમાચાર રાયબાઈને મળતા એ જરા પર એમને ક્ષોભ કર્યો નહીં અને એ તો ખુશ થઈ ગયા કે આવું તો શ્રીજી મહારાજ એમને પોતાના ધામમાં લઈ ગયા છે. અને એમને આખા ગામમાં મીઠાઈઓ વેચી હતી. એટલે આવી ઊંચી સમજણ વાળા કુંડાળના રાયબાઈ હતા. એટલે પોતાના જીવનમાં અને સત્સંગમાં સમજણનું મહત્વ છે. હવે સાવનભાઈ તમે કહેશો કે સમજણ વગરનું જીવન કેવું હોય? સમજણ વગરનું જીવનમાં સમજણ અગર નહીં કેળવી હોય તો સત્સંગની અંદર તો ખાસ કરીને કે ઘણા લોકો એવું છે કે જે સત્સંગ મૂકી દે છે, સ્વભાવ નથી મૂકતા. તો અગર આપણે ઘણા બધા એવા દ્રષ્ટાંત છે કે શિવલાલ શેઠનું દ્રષ્ટાંત આપણે લઈએ તો એકવાર સભાની અંદર એ સોપારી ચાવતા હતા. આટલા મોટા શેઠ હતા અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આ કોણ છે કૂતરાનું હાડકું ચાવે છે? તો એમને તરત ખબર પડી ગઈ અને બહાર જઈને થૂકીને આવ્યા અને એમને ક્ષમા માંગી. અને આટલા મોટા શેઠ હોવા છતાંય એમને પોતાનો સ્વભાવ ખબર પડી ગઈ કે મારામાં દુર્ગુણ છે, મારા દૂર કરવાના છે. ક્ષમા માંગીને એમને ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે હવે આજ પછી હું સોપારી નહીં ખાઉં. એમ કરીને બેસી ગયા અને સત્સંગની અંદર રહ્યા. એની સામે બીજો એક પ્રસંગ છે કે એક ગામધણી હોય છે. તો એકવાર બહુ વરસાદ પડે છે તો ગુણાતીતાનંદ સ્વામી બધાને કહે છે કે સભા મંડપમાં આવતા પહેલા તમે પગ સાફ કરીને આવજો. તો એ ગામધણી સભા મંડપમાં આવે છે, એમના પગ કીચડવાળા હોય છે. ગુણાતીતાનંદ સ્વામી એમને કહે છે કે તમે પગ સાફ કરીને આવો. તો એમનો સ્વભાવ નડ્યો ત્યાં આગળ. ત્યાં એમને થયું કે મને સ્વામીએ આવું કેમ કહી દીધું, હું તો આખા ગામનો ધણી છું. તો એ ગયા. પછી ગુણાતીતાનંદ સ્વામીએ બીજા એક હરિભક્ત દ્વારા એમને બોલાવ્યા. તો એમને ગુણાતીતાનંદ સ્વામીને એવું કહેવડાવ્યું કે ગામ ધણી છે તો પગ ધોવા ગયા છે, હવે નહીં આવે. તો એમ કરીને એમને સમજણ ના રાખી અને પોતાનો સ્વભાવ છોડ્યો નહીં તો સત્સંગમાંથી એ પડી ગયા. તો એવી રીતે કે સમજણ બહુ અગત્યની વસ્તુ છે. તમે સત્સંગની અંદર હોઈએ છીએ આપણે ઘણીવાર આપણે બધા સેવા કરતા હોઈએ છીએ કે ઘણીવાર આપણે સેવાનો અહંકાર બી ના હોવો જોઈએ અને કોઈક સેવા કરતા કે મંદિરની અંદર એકબીજાનો અભાવ અગોડ બી ના આવી જવો જોઈએ. અને પોતે ખરેખર પોતાની અંદર શું દોષ રહ્યા છે એ આત્મચિંતન કરતા એમના દૂર કરવા, એની માટે એમને સંતો સાથે કે ભગવાનના શાસ્ત્રો વાંચીને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે સમજણ આમ જોવા જઈએ તો ખૂબ જ અગત્યની વસ્તુ છે સત્સંગમાં. હવે ઉર્વિશ ભગત, સમજણ છે તો સમજણ કેવી રીતે આવી શકે? તમે એના વિશે થોડું જણાવી શકો છો? સમજણ જે છે એ આમ તો સત્સંગ કરવાથી, તેમાં સંતોનો સમાગમ કરવાથી, અને સત્સંગની અંદર ઘણા બધા સંતો અને હરિભક્તો રહ્યા છે અને દરેકના અંગ અલગ અલગ હોય છે. એઝ ફોર એક્ઝામ્પલ, ઘણા સંતોને કથા વાર્તાનું અંગ હોય, ઘણાને ભજનનું અંગ હોય, ઘણાને સેવાનું અંગ હોય. એમ ઘણા સંતો હરિભક્તોની સમજણનું અંગ હોય છે.
તો આવા સમજણના અંગવાળા સંતો હરિભક્તોની સાથે રહેવાથી, એમના જીવન ચરિત્ર જોવાથી જીવનની અંદર સમજણ દ્રઢ થતી હોય છે. તેમજ સમજણ આપી એવા સારા પુસ્તકોનું વાંચન કરવાથી, તેમજ મોટા જે મહાન માણસો થઈ ગયા એમના જીવન ચરિત્ર જોવાથી, તેમજ શાસ્ત્રનું વાંચન કરવાથી પણ જીવનમાં સમજણ આવતી હોય છે. સમજણ જે છે એ એક જ્ઞાનનો એક ભાગ છે. મતલબ જ્ઞાન થાય તો સમજણ આવે. જેમ વાલિયો લૂંટારો હતો, આપણને બધાને ખબર છે કે વાલિયો લૂંટારો જંગલમાં જે પણ મનુષ્ય આવે તેને લૂંટી લેતો અને તેને આંગળીઓ કાપી અને હાર પહેરતો, અને આવી રીતે એ લૂંટફાટ ચલાવતો. પણ જ્યારે વાલિયા લૂંટારાને નારદ મુનિ મળ્યા, ત્યારે નારદ મુનિએ એને સમજાવ્યું કે ભાઈ તું જે કરે છે ખોટું કરે છે, અને આજે કુકર્મની સજા તારે એકલા જ ભોગવવી પડશે. અને એને જયારે એનું જ્ઞાન થયું અને એનામાં જયારે એની સમજણ થઈ, ત્યારે વાલિયો લૂંટારો બનીને વાલ્મીકી મહાન ઋષિ બન્યો અને ઇતિહાસમાં એ પ્રસિદ્ધ ઋષિ તરીકે પ્રસિદ્ધ થયો. આમ જયારે જ્ઞાન થાય ત્યારે પણ સમજણ આવે છે. એમ જ્ઞાન એ સત્સંગ અને સંચથી થાય, તેમજ અનુભવથી પણ જ્ઞાન થાય છે. બરાબર. કેમ જયારે આપણે કુસંગી હોઈએ અને પછી કોઈ કુસંગી ધીરે ધીરે સંતોના સમાગમમાં આવે, હરિભક્તોના સમાગમમાં આવે, એની રહેણી કરણી જોવે અને ધર્મ નિયમ જોવે, અને જયારે એ કરતો હોય અને સત્સંગી કોઈ માણસ જે રીતે વર્તતો હોય, જે રીતે જીવતો હોય, એમાં એને અંતર દેખાય અને પોતાને એવું લાગે કે હું જે કરું છું એ ખોટું કરું છું અને આ જે કરે છે એ સાચું કરે છે, તો મારે મારા જીવનમાં ફેરફાર કરવો જોઈએ. કેમ કે આ જે સત્સંગી જે રીતે વર્તે છે એ એના તો હિતમાં જ છે, સાથે સાથે સમાજના પણ હિતમાં છે, અને એ આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે પણ કામ આવી શકે એવું છે. માટે ધીરે ધીરે જેમ પોતાના જીવનમાં ફેરફાર કરતો જાય, એમ અનુભવ થતા થતા સત્સંગી ને કુસંગી બનીને સત્સંગી બનતો હોય છે. અને જેમ ગુણની માં શ્રદ્ધા છે, તેમ ઈર્ષા છે, તેમ સમજણ એ સુખની માં છે. એટલે સમજણ જેનામાં કેળવાતી જાય એ ધીરે ધીરે માણસ સુખી થાય છે જીવનમાં. અને સમજણ એ પાછું મનનો ફેરફાર પણ છે. એમ જેમ કુસંગી ધીરે ધીરે કુસંગીઓ હોય સત્સંગમાં આવ્યા પછી પોતાના જીવનમાં જેમ જેમ ફેરવતો જાય અને ધર્મ નિયમ પાળતો જાય, તેના જીવનમાં જેમ જેમ પરિવર્તન આવતા જાય, તેમ પછી જયારે પાછળ વળીને જોવે ને, જ્યારે હું શું કરતો હતો પહેલા ને અત્યારે મારું જીવન ચરિત્ર કેવું છે, ત્યારે એને એવું થાય કે હું પહેલા કરતો હતો, અત્યારે હું એ કરવા જઉં તો એનું મન ના ફાળશે કે ના આ મારથી ના થાય, કેમ કે હું સત્સંગી બન્યો છું, કેમ કે એનામાં સમજણ કેળવાય છે. માટે સમજણ એ મનમાં થતા ફેરફાર પણ છે. એટલે સત્સંગ કરતા કરતા, સંતોનો સમાગમ કરતા કરતા, તેમજ હરિભક્તોનો સમાગમ કરતા, સારા પુસ્તકો વાંચતા જીવનમાં સમજણ કેળવાતી હોય છે. હવે સારાંશ રૂપે આપણે કહીએ, આમ તો ભગવાનનો મહિમા સમજવો હોય બરોબર, તો પોતાના જીવનમાં સમજણ હોવી બહુ જ જરૂરી છે. જેનામાં સમજણ અને વિવેક હોય, એમ સાવનભાઈએ કહ્યું કે ગઢડાના પ્રથમ પ્રકરણમાં મહારાજ વચનામૃતમાં કહે છે કે પોતાના અવગુણ પહેલા દેખે છે અને એને ટાળે છે, અને ભગવાન કે ભગવાનના ભક્તના અવગુણ લેતો નથી, અને એના જીવનમાં સમજણ કે કોઈ દુઃખ આવતું નથી, અને દુઃખ આવે તો પણ એ ભાગી પડતો નથી. ઘણા લોકો સત્સંગમાં હોતા નથી પણ એમની સમજ સારી હોય છે, તો પણ એમાં સક્સેસ તો મળે જ છે એને. એ સક્સેસ થી પણ એને સત્સંગ થાય છે, એના સમજદારીથી પણ એને ભવિષ્યમાં સત્સંગ તો થાય છે જ. હવે સમજણ મેળવવા માટે સારા સંઘની જરૂર છે. પુસ્તિકાઓ વાંચવા, પુસ્તિકાઓનું પઠન કરવાથી, શાસ્ત્રો ગ્રંથોનું પઠન કરવાથી પણ સમજણ મળે છે. તો હવે હું આપણા જજીસ દીપકભાઈ અને પૂજારી બાપાને કહીશ કે રિક્વેસ્ટ કરીશ કે એમનું શું મંતવ્ય છે આપણા મહિમા અને સમજણ વિશે. ભગત સંભળાય છે? બોલો બોલો દીપકભાઈ, બોલો તમે. દીપકભાઈ તમે કેવો છે? આ બે પાસા બને છે આપણે મહિમા અને સમજણ, એ બંને અગત્યના છે જીવનની અંદર, અને સત્સંગની અંદર ખાસ આપણે અગત્યના છે. આ વિશે તો ઘણું બધું આપણે કહી શકીએ. ભક્તોએ બંને બાજુથી ઘણી બધી વાતો પણ કરી છે, દ્રષ્ટાંતો
લઈ અને સિદ્ધાંત પણ સમજાવ્યો છે. એમાં એક જ વાત કરીએ કે સત્સંગ કરીએ છીએ પણ જો વિચાર હાથમાં ન હોય ને, શાસ્ત્ર હોય, સંત પણ હોય, મંદિર હોય, બધું હોય, પણ પોતાના આત્મનિરીક્ષણ જો જીવનની અંદર ન હોય તો વિવેક ચૂકી જવાય છે. સમજણ એટલે ટૂંકમાં કહીએ તો વિવેક છે. જ્ઞાન થઈ જાય છતાં પણ અટંટ સ્વભાવ આપણામાં રહી જતા હોય છે ઘણી વખત. એટલા માટે આત્મનિરીક્ષણ કરવું અગત્યની વાત છે. મહારાજે કીધું છે કે સંત સમાગમ કરીએ, શાસ્ત્રનું પઠન કરીએ, અને 3 વાનામાં ત્રીજું વાનું એ છે કે આપણે પોતાનો વિચાર સાથે ભળાવવો પડે. વિચાર કરીએ તો આપણે ખ્યાલ આવે કે જીવન મહારાજે જે શાસ્ત્રમાં કે સત્સંગ દ્વારા આપણે જે શીખ્યા છીએ મારા જીવનની અંદર કેટલું અપ્લાય થયું છે અને કેટલું અપ્લાય નથી થયું. શિક્ષાપત્રીની આજ્ઞાઓ છે તો કેટલી હું પાડું છું અને કેટલી મારાથી પડાતી નથી. આવી રીતે નામું જો જીવનમાં આપણે લખીએ તો રોજ રોજનું નામું લખીએ તો એ સ્વભાવ છે કે જે કઈ અણસમજણ છે અથવા અતિરેક મહિમાનો થઈ જાય અથવા ઓછો મહિમા થઈ જાય, એ બધી વાતનું આપણે ખ્યાલ રહે. અને સાથોસાથ બીજા જે ભક્તો હોય, સંતો હોય, એમની સાથે જીવ બાંધવો એ પણ એક અગત્યની વાત છે. ઘણી વખત શું થાય છે કે આપણે આપણા સ્વભાવની ખબર પડતી નથી. મનુષ્ય છીએ અને સ્વભાવ ઓળખાય નહીં પોતાના, એ એક સામાન્ય એક પરિસ્થિતિ છે. એટલે જીવનની અંદર 2 સારા હરિભગત અને 2 સારા સંત, એની સાથે જીવ બાંધવાની મોટા સંતોએ બહુ સમજણ વાત કરેલી છે. એ રીતે આપણે કોઈને કહીએ કે ભાઈ અમે વખાણ તમે કરો એ તો બરાબર છે, બધા વખાણ તો બધાય કરે, પણ આપણા જીવનની અંદર જે દોષ હોય એની વાત જો આપણા હેતવાળા સંતો કે ભક્તો આપણે કરે તો આપણે ખ્યાલ આવે કે આપણી અંદર આ સ્વભાવ છે એ શોભતા નથી સત્સંગમાં, અથવા આપણે આગળ જતા એ કલ્યાણની અંદર એ વિરોધાભાસ બનશે. આવો વિચાર જો સતત નામારૂપી જે વિચાર છે સતત આપણે કર્યા રાખીએ તો સત્સંગમાં રહ્યા છે. મહિમા તો દિન પ્રતિદિન સત્સંગમાં રહેશું, સંતની સત્સંગની વાત સાંભળશું, સંતનો સમાગમ કરશું, શાસ્ત્રનું પઠન કરશું તો એ મહિમા આવશે, જ્ઞાન પણ થશે, પણ છતાંય સમજણ જીવનમાં નહીં આવે જો વિચાર હાથમાં નહીં લઈએ તો. એટલે બહુ સરસ ટૂંકમાં વાત કરી કે પ્રથમ પ્રકરણનું પહેલું અને ચોથો જે પ્રશ્ન છે કે સત્સંગમાં તો ઘણા દિવસથી છીએ છતાં પણ સત્સંગની અંદર જેવી જોઈએ છે એવી પ્રગતિ કે સુખ કેમ નથી આવતું. તો મુખ્ય એ વાત છે કે આપણે સત્સંગમાં હોઈએ એટલે જેમ જેમ સત્સંગમાં સમય જાય છે એમ આપણે પોતાનો મહિમા વધારે સમજાય છે અને બીજા ભક્તોનો દોષ દેખાવા માંડે છે. જો સમજણ કેળવીને વિચાર હાથમાં ન લે તો આ ધીમે 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 કરતા અવિવેકી થઈ જાય છે આપણું. પછી પોતાનો દોષ છે એ દેખાતો નથી, પોતાના ગુણ જીવ સત્સંગમાં આવીને જો હું આટલી સેવા કરું છું, હું આટલી કથા સાંભળું છું, આટલી મને જ્ઞાન છે, આ બધું મને આવડે છે, આ બધું હું સંભાળું છું મંદિરમાં, સત્સંગમાં, બધી રીતે સંતો મને આટલા ઓળખે છે, આનો જો ભાર આપણા જીવનમાં આવી જાય તો સેજે આપણા દોષ સામે આપણી નજર છૂટી જાય, આપણે પોતાનો ગુણ આવવા માંડે અને બીજા જે ભક્તો નાના મોટા પ્રસંગની અંદર આપણે એનો દોષ જોવા માંડી જાય છે અને આપણે ખ્યાલ પણ નથી રહેતો. એટલા માટે કીધું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ અને તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેવો ભવિષ્યતિ. આવો દિવ્ય સત્સંગ અદ્ભુત મળ્યો છે આપણે, છતાં તો જીવ એનો વિચાર ન કરે અને એનું નામું ન લખે તો ખરેખર સત્સંગમાંથી જે મેળવવાનું છે એ ચૂકી જવાય છે અને સત્સંગની અંદર આપણી જે પ્રગતિ છે એ દિન પ્રતિદિન ઘટતી જાય છે. અને જો મહિમા અને સમજણ એ બંને સાથે કેળવીએ તો દિન પ્રતિદિન આપણે સત્સંગની અંદર વૃદ્ધિને પામતા જાય છે. એટલે બધાએ પોતપોતાની અંતરમાં દ્રષ્ટિ કરી અને બીજા જે સંતો કે ભક્તો જેની સાથે જીવ બાંધ્યો ને હર હંમેશ પૂછતું રહેવાનું કે મારામાં કઈ ખોટ હોય, ભૂલ હોય, મને કઈ સમજાતું ન હોય અથવા દેખાતું ન હોય તો મહેરબાની કરી પ્રાર્થના છે કે તમે અમને કહેજો, તમારા જાણી અને અમને જણાવશો તો અમે શુદ્ધ થશું, દોષ નીકળશે, વિવેક અમારા જીવનની અંદર આવશે. ને વિવેક આપણામાં આવશે તો બીજો ફાયદો એ થાય છે કે આપણું જીવન જોઈને બીજાને ગુણ આવે છે. સમજણ ન હોય ને એટલે શું થાય છે કે બીજા જે સત્સંગમાં આવતા હોય ને એને પરિપૂર્ણ કદાચ સત્સંગથી વૃદ્ધિ નહીં પામ્યું હોય તો એને બીજા ભક્તોને જોઈને એમના ઝઘડા, એની અણસમજણ, એનો અવિવેક, એનો અટંટ સ્વભાવ, આ બધા જોઈને જે નવા હરિભક્તો હોય ને એને ગુણ ના આવે. એને મુગન એમ થાય કે આ સત્સંગ કરીને આવું જો થવાનું હોય આગળ જતા તો સત્સંગમાં જવાનો, મંદિરમાં જવાનો કે સંત પાસે બેસવાનો ફાયદો શું? એટલે આપણે ભક્તો હોઈએ, મહિમા ઘણો હોય, આપણે એમ થાય કે સમજણ ઘણી છે, શાસ્ત્રનું પાંઠન ચિંતન બધું કરતા હોય, પણ
હળપળ આપણે ધ્યાન રાખવાનું કે આપણા જીવન, આપણા સ્વભાવ, આપણું વર્તન જોઈને કોઈને અવગુણ તો નથી આવતો ને, એવું આપણે જીવન બનાવે. એટલે મોટા સંતો બહુ સારું કે એવું જીવન જીવીએ કે બીજા એમાંથી શીખ લે અને એમાંથી 2 ગુણ લઈ અને પોતાનું જીવન પણ સત્સંગની અંદર આગળ વધવાનું એને પ્રેરણા મળે. એટલે એવું પ્રેરણારૂપ જો જીવન વિચારે કરીને આપણે લઈએ તો મહિમા અને સમજણ એ આપણે સિદ્ધ કર્યો કહેવાય. નહીતર તો અવિવેક, સત્સંગમાં પડ્યા હોય છતાં અવિવેક આવતા વાર લાગતી નથી. ઘણી બધી વાત કહેવાની છે, થોડીક ભગત વાત કરશે. સૌ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. કહેવાનું હતું તો આ ચર્ચા ઉપર મહિમા અને સમજણની વાત દીપકભાઈ બહુ સરસ રીતે કીધી, પણ થોડીક અમારી બુદ્ધિ પ્રમાણે તમે આગ્રહ કરો છો તો કહીએ કે અત્યારે જે હરિભક્તોએ જે ચર્ચા કરી, બહુ સરસ ચર્ચા કરી, અને અમે શ્રવણ કરતા હતા તો એમાં એવો વિચાર કરતા હતા કે આ જે મહિમા અને સમજણની જે ચર્ચા થતી હતી એમાં ભગવાનના ભક્તોના જે દ્રષ્ટાંતો અને ઉદાહરણો જે આપીને કહેતા હતા, એમાં મહિમા વાળા જે વાત કરતા હતા એ સમજણમાં પલટાઈ જતું હતું, અને સમજણ વાળા જે વાત કરતા હતા એ મહિમામાં પલટાઈ જતું હતું. એટલે મહિમા એ સમજણનું અંગ થઈ જતું હતું અને સમજણ એ મહિમાનું અંગ થઈ જતું હતું. એટલે મહારાજે વાત કરી વચનામૃતની અંદર કે ભક્તિ અને ધર્મને વિશે ભક્તિમાં કેવી રીતે દૈવ્યતા આવે તો સંતો જેટલા પ્રશ્ન કરતા એ બંનેના એક જ અંગ થઈ જતા હતા. એમ આજે જેટલી ચર્ચા થઈ એટલી બંનેના અંગ એક જ થઈ જતા, એક જ જુદું નતું જણાતું. આમ જો કે આ સુનિલભાઈએ વાત કરી કે પંચાળાના ઝીણાભાઈ હતા, ઈ મહિમા સમજીને એ ભગતને ઘરે લઈ આવ્યા, પણ એમાં જો સમજણ ના હોય અને મહિમા ખાલી હોય તો આ કામ ન થાય. એ સમજણથી એને ઘરે લઈ આવ્યા કે આ ભગવાનના મોટા ભગત છે, એવો મહિમા તો ખરો, પણ એના જીવનમાં જો સમજણ કે હું આવડો મોટો હું અને આને કેમ લઈ જાઉં, જો આવી સમજણ ના હોય તો એ એના ઘરે ન લઈ જાય. એને અહમનું જો માન પડ્યું હોય તો એને ઘરે તેડી ન જાય, એના કુટુંબ પરિવારને ભલામણ કરે પણ એના ઘરે ન તેડી જાય. પછી શાંતિભાઈએ બીજી વાત કરી કે ઉકા ખાચરની વાત કરી, એ મહિમાની ખૂબ મહિમા સમજ્યા. ઉકા ખાચર મહિમા ખૂબ સમજ્યા, ભગવાનનો મહિમા સમજ્યા. એમ જેમ ઉકા ખાચર દરબારમાં આવતા સંતોના દર્શન કરવા, એમ બીજા પણ હરિભક્તો ઘણા બધા આવતા હતા ભગવાનનો મહિમા સમજીને. પણ ઉકા ખાચરની માફક એની સમજણ નથી, એને વિચાર દઢ નતો કર્યો કે અહીંયા કેટલા બધા હરિભક્તો આવે છે, આ દરબારમાં ખરાબ લાગે, એવો વિચાર નતો, એને સમજણ નતો. એટલે એ જાતા એ કૂતરું બગાડી ગયું હતું, જાતા એટલે બધા પોતાના નાક આડા હાથ દઈ અને રૂમાલ દઈને જાતા હતા. શું કામ? તો કે એને સમજણ નથી, પોતાનું નતું માન્યું, સમજણ દ્વારા પોતાનું નતું માન્યું, એટલે એ બધા નીકળી જતા હતા. મહિમા ખૂબ હતો, મહિમા હતો એને, ઓ આ દાદાનો દરબાર, અહીંયા ભગવાન અખંડ રહે છે, આવો ખૂબ મહિમા હતો, પણ એની સમજણ નથી એટલે આવું કામ ન કર્યું એને. પછી બીજી વાત ઝીણાભાઈની કે ઝીણાભાઈને મહિમા ખૂબ, પણ જો મહારાજે ગઢડાના પ્રથમ પ્રકરણના કાર્યાણીના માચા ખાચરની વાત લખી, 29મા વચનામૃતમાં માચા ભગતની વાત લખી. એ મોરે માર્ગી પંથમાં હતા, તો એ બ્રહ્મચર્ય માર્ગી પંથમાં એવું હોય કે ધર્મમાં થોડો અધર્મનો ભાગ રહ્યા કરે, એને માર્ગી પંથ કહેવાય. પણ એ માર્ગી પંથની અંદર હતા તો પણ એ બ્રહ્મચર્યમાંથી ચૂક્યા નતા. પછી સત્સંગ થયો, ભગવાનનો મહિમા સમજાણો, ભગવાનના મહિમા સમજાણ્યા પછી એના ઘરે કોઈ કિમિયા વાળો આવ્યો. જો સમજણ ના હોય તો એ કિમિયા વાળામાં એ લેવાઈ ગયા હોત, પણ એને સમજણ દઢ કરી હતી, આવા ભગવાન મળ્યા છે માટે મને આ બુટીની કોઈ જરૂર નથી. જો એને સમજણ ના હોત તો એ આમાં લેવાઈ ગયા હોત. માટે સમજણ અને મહિમા બંને જીવનની અંદર જરૂર છે. પછી સુનિલભાઈએ વાત કરી હતી, કોઈ હરિભક્ત વાત કરી, બહુ મને યાદ નથી, કે આંબા શેઠની ભગવાનનો મહિમા ખૂબ હતો. 4 વાગે છેક ગઢડા આવી જાય મહારાજ માટે દાંતણ લઈને, તો મહિમા વગર આ કામ થાય નહીં. પણ થોડીક સમજણની ચૂક થઈ એટલે ભગવાનનો ભાવ આવી ગયો. એટલે જીવનની અંદર મહિમા અને
સમજણ બંને જોવે. અને મેન વાત તો વિચાર, જો વિચાર હોય તો જ આ બંને પાષાણ દ્રઢ થઈ શકે, એના સિવાય બંને પાષાણ દ્રઢ થઈ શકે નહીં. અને સાવનભાઈએ વાત કરી કે ઈ સમજણની વાત કરી, પ્રથમ પગલાના 6ઠા વચનામૃતની અંદર વિવેકની વાત કરીને, તો એમાં પણ જો મહિમા હોય તો સંત તથા ભગવાન કઠણ વચન કહે તો જ મનાય. જો મહિમા હોય તો, માત્ર સમજણ હોય, જો એમાં એવું હોય કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પ્રશ્ન પૂછ્યો ને, તમારું કયું અંગ છે? ગઢડા પ્રથમ પગલાના 33મા વચનામૃતમાં પ્રીતિ, મૂંડપણું અને સમજણ. એમાં પણ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બંને સમજણના અંગ બતાવ્યા છે. જો મહિમા ના હોય તો સમજણ ના આવે. હવે ઈ જગ્યાએ નારાયણદાસ કે બીજા કયા એના મોટા શિષ્ય, રામાનંદ સ્વામીના મોટા શિષ્ય નામ ભૂલી ગયો હું, રઘુનાથ દાસ હતા. મહિમા ખૂબ હતો, રામાનંદ સ્વામીનો ખૂબ મહિમા હતો એને, પણ એને જીવનમાં સમજણ નથી કેળવી. એટલે ભગવાનને ભગવાન માનવા માટે રામાનંદ સ્વામીનું પણ વચન માનતા નહીં. મહિમા ખૂબ હતો પણ સમજણ નથી તો એ વચન ન મનાણું. એવી રીતે અત્યારે આપણે વાસુદેવ મહાત્મ્યની જે કથાનું શ્રવણ કરીએ છીએ, એમાં પણ ઉપરીચર વસુ રાજાની કથા આવી, એમાં પણ એવું ભગવાનનો ખૂબ મહિમા, દાન પુણ્ય ખૂબ કરે, પણ થોડાક લોભના કારણે અણસમજણે કરીને વેદ હિંસા પર છે એટલું કહેવાય ગયું, એટલે પોતે પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થઈ ગયા. એટલે કહેવાનો મતલબ ઈ કે જીવનની અંદર મહિમા અને સમજણ આ બંને જોશે. હવે સમજણ ના હોય તો કેવું થાય? મહારાજે પ્રથમ પકરાના 72મા વચનામૃતની અંદર કીધું કે ભગવાનના ભક્તને મહાત્મય સહિત નિશ્ચય હોય અને સંતનું અને સત્સંગીનું, મહારાજ કે મહાત્મય ઘણું જાણતો હોય તો એ ભક્તનું કર્મ ભલે કઠણ હોય, કાળ ભલે કઠણ હોય, તો પણ એનું ભૂંડું કરી શકતા નથી. જો સંતનું, ભગવાનનું અને ભગવાનના ભક્તનું મહાત્મય જાણતો હોય તો એનું કાળ અને કર્મ કઠણ હોય ને તો પણ એનું ભૂંડું ન કરી શકે કાંઈ. અને જો મહાત્મય ના જાણતો હોય, જીવનમાં સમજણ ન કેળવી હોય, તો મહારાજ વચનામૃતમાં એમ કીધું છે, ભગવાન એનું રૂડું કરવા ઈચ્છે ને તો પણ રૂડું થાય નહીં. ઈ જગ્યાએ આપણે ઝીણાભાઈની જ વાત લઈએ કે જયારે જુનાગઢના રાજાને ત્યાં ગયા હતા, એ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી, તો એને એમ કીધું તું જાજે પણ જાળવજે. ત્યાં સમય બહુ કઠણ હતો, પણ એનું કાળ એટલે કે સમય, એનું કઈ ખરાબ કરી ના શક્યો. તો એનું કારણ શું કે સંતનું એટલું મહાત્મય જાણતા હતા, મહિમા સમજતા હતા, ભગવાનનો મહિમા સમજતા હતા, ભગવાનના ભક્તનો મહિમા સમજતા હતા. એટલા માટે મહારાજે એને ભાઈ કરીને ઉદ્બોધતા હતા. કોઈને ભાઈ નતા કહેતા, પણ એને ઈ ભાઈ કહેતા હતા. અને પછી બીજી વાત કે જો સુખદેવજી મહિમા ખૂબ સમજતા હતા પણ જીવનમાં સમજણ નથી, તો ભગવાનના આવા મહિમા ભર્યા રાસ પંચાધ્યાયની જયારે સુખદેવજી વાત કરતા હતા ત્યારે એને સંશય થઈ ગયો. શું કામ? તો કે મહિમા તો હતો પણ સમજણ નથી. તો મહારાજે એમ કીધું કે જો સુખદેવજીને આવી સમજણ નથી તો એને જીવનમાં સંશય થઈ ગયો. એટલે માટે અત્યારે જે ચર્ચા થઈ સમજણ અને મહિમાની, ઈ જુદું નથી, એક જ છે. જો સમજણ હોય અને મહિમા ન હોય તોય કામ ના થાય, અને મહિમા હોય ને સમજણ ન હોય તોય કામ ના થાય. જીવનની અંદર બંને જોય. અને બીજી વાત કે જીવનમાં માન રહિત એ જ સાધુનો ધર્મ છે, એમ કીધું. દીપકભાઈ વાત કરી કે જીવનમાં ઘમંડ ન રાખો કોઈ પણ. હવે ઘમંડ આપને છે એ ખબર કેમ પડે? બરોબરિયાપણું, મહારાજે વચનામૃતમાં કીધું ને, બરોબરિયાપણું ન રાખવું. આપણે પોતાને બીજાની સાથે હરખાવીએ છીએ ત્યારે સમજી લેવાનું કે આપણની અંદર થોડો કઈક અહમનો ભાગ આવ્યો છે, કે હવે તો હું એના જેવો થઈ ગયો છું એમ. ત્યારે આપણામાં અહમ આવી ગયો એમ જાણવું. મહારાજ કે દાસનો દાસ થઈને રહે ને તો જ સત્સંગમાં એની પ્રગતિ થાય છે. એવી રીતે બહુ સરસ આજની ડિબેટ હતી. ખૂબ ખૂબ ધન્યવાદ બધા હરિભક્તોને. સમજણ અને મહિમાના જુદા જુદા અંગ કઈ બતાવ્યા, એ પણ જુદા નથી પણ એક જ અંગ છે. એવી રીતે આપણે આજનું સેશન વિશેષમાં કઈ હોય તો દીપકભાઈ કહો તમે, પછી આપણે પૂર્ણ કરીએ.
અવાજ આવતો નથી. જરીક દીપકભાઈ તમારું માઇક મ્યુટ લાગે છે. સોરી, હા, અનમ્યુટ થઈ ગયું. ના, બસ બીજું કઈ નહીં. સાર વસ્તુ એ છે કે ભગત કીધું એ મહિમા, ભગવાનનું મહાત્મ્ય, સંતો, શાસ્ત્ર વગેરેનું મહાત્મ્ય ઘણું છે. અને સમજણ સત્સંગમાં દિન પ્રતિદિન સમજણ કેળવીએ તો એટલું જ સુખ આપણે પણ થાય વ્યક્તિગત રીતે, અને આજુબાજુ જે બધા ભક્તો છે, સંતો છે, સત્સંગ આખાને કે આખી દુનિયાને સમજણથી ઘણું બધું સુખ થાય છે. એટલે સમજણ ઉપર મહિમા સમજીને સમજણ કેળવીએ એ જ આપણે ખરું કરવાનું છે. બાકી બંને બાજુ જે ભક્તોએ ખૂબ સરસ તૈયારીઓ કરી, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમે તમારો અમૂલ્ય સમય કાઢી અને ભક્તોને સત્સંગ કરાવો છો. મહિમાની ઘણી બધી વાતો કરાવી અને સમજણની પણ ઘણી બધી વાતો કરાવી. અને ભગવાનને એ જ આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે ઘનશ્યામ મહારાજ, આ સમજણ અને મહિમા અમારા જીવનની અંદર કેળવાય. અમારાની અંદર જે કાંઈ નાના મોટા દોષ હોય એ અમને યાદ કરાવી, એને વિચાર કરાવી અને તમારી પ્રાર્થના કરતા કરતા એનાથી નિવૃત્તિ થઈ જાય અને અંતે અમે તમારી મૂર્તિમાં પામી જાય, સેવાની અંદર જોડાઈ જાય. એ જ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. સદાનંદ સ્વામી મહારાજની જય. શ્રીધરમ સર્વૈશ્વરમ ભક્તિભાવ વાસુદેવમ હરે માધવમ કેશવમ સહજાનંદ હરી પ્રગટ થયા, સહજાનંદ હરી, સહજાનંદ હરી પ્રગટ થયા, સહજાનંદ હરી. વ્યાસ મુનિ જે પૂર્વે કહી થી, વ્યાસ મુનિ જે પૂર્વે કહી થી, એ વાત સાચી કરી પ્રગટ થયા, સહજાનંદ હરી. એ વાત સાચી કરી પ્રગટ થયા, સહજાનંદ હરી. કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે, કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે, દ્વિજ ગુરુદેહ ધરી પ્રગટ થયા, સહજાનંદ હરી. દ્વિજ ગુરુદેહ ધરી પ્રગટ થયા, સહજાનંદ હરી. અધર્મ કેરા મુદય ખાદી, અધર્મ કેરા મુદય ખાદી, સધર્મ સાપ્યો ફરી પ્રગટ થયા, સહજાનંદ હરી. સધર્મ સાપ્યો ફરી પ્રગટ થયા, સહજાનંદ હરી. નિષ્કુલાનંદ કહે દુર્ગપુર આવ્યા, નિષ્કુલાનંદ કહે દુર્ગપુર આવ્યા, નિરીક્ષા મેને ન ભરી પ્રગટ થયા, સહજાનંદ હરી. નિરીક્ષા મેને ન ભરી પ્રગટ થયા, સહજાનંદ કરી. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ 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 આહા સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ